ગુજરાતની ડીજીપી દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓની 100 કલાકમાં તપાસ કરવાના આદેશ બાદ વાવ-થરાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે છેલ્લા 30 વર્ષમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરી છે. થરાદ ડીવાયએસપી એસ.એમ. વારુતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ અંગે માહિતી આપી હતી. હથિયાર ધારા હેઠળ કુલ 205 આરોપીઓમાંથી 175ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 94 આરોપીઓ હાજર મળી આવ્યા હતા, જ્યારે 49 આરોપીઓ સરનામા બદલવા, મૃત્યુ પામવા અથવા જેલમાં હોવાને કારણે મળી આવ્યા ન હતા. થરાદ પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને કાળા કાચ લગાવેલા વાહનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. આજરોજ થરાદ પોલીસે હાઈવે પર કાર્યવાહી કરતા કાળા કાચવાળા વાહનોમાં ફિલ્મ ઉતારવામાં આવ્યા. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. ભાભર તાલુકાના લુણસેલા ગામે સમસ્ત ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના રીતિરિવાજોમાં સુધારા લાવવા અને સામાજિક બંધારણ ઘડવા અંગે ચર્ચા કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજમાં દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના સંદર્ભમાં સગાઈ, લગ્ન અને મરણ જેવી સામાજિક વિધિઓમાં મોટા સુધારા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને નાબૂદ કરવા અને શિક્ષણના સ્તરે ઊંચું લાવવા માટે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. પાલનપુરમાં માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ દિવસે બહુચર માતાના મંદિરે રસ રોટલીનો પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે દીપકભાઈ નાયકના પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. પરિવાર દ્વારા પૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવે છે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે દિવસભર ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગનું આયોજન થાય છે. બપોરના સમયે તમામ ભક્તોને રસ રોટલી સહિતના મિષ્ટાનનું ભોજન પીરસવામાં આવે છે. આ પ્રસંગે પાલનપુરના 15 થી 20 જેટલા ગરબા મંડળોને પણ આમંત્રિત કરવામાં આવે છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા રામદેવ પીર મંદિરે દર અજવાળી બીજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. રામદેવ પીરનો મહિમા અનેરો મનાય છે, ત્યારે આ પરંપરાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તો દ્વારા દેશી ભજનો ગાઈને રામાપીરની ભક્તિ કરવામાં આવે છે. 3 પાટીના દરબારો, વેપારીઓ, મહિલાઓ, યુવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભજન અને સત્સંગમાં જોડાય છે.